નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈ વેલકમ યુ ઓલ ટુ પઢાઈ પેશન. મિત્રો, આજે આપણે તારીખ 4 ફેબ્રુઆરી 2019ના રોજ ધી હિન્દુમાં છપાયેલા ન્યૂઝને આધારે કરંટ અફેર્સની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ આ ચર્ચા શરૂ કરતા પહેલાં ગઈકાલનો એટલે કે 3 તારીખનો કરંટ અફેર્સનો અને ક્વિઝનો વિડીયો જો કોઈ વિદ્યાર્થી મિત્રોનો જોવાનો રહી ગયો હોય તો પ્લીઝ એક વખત તેને જોઈ લેજો, જેથી કરીને તમારી કરંટ અફેર્સની તૈયારી ડે ટુ ડે રેગ્યુલરલી થતી રહે અને એક્ઝામ ટાઈમ પર તમારે વ્યવસ્થિત અગાઉ મહેનત કરવી ન પડે, તમે બીજા વિષયોને ન્યાય આપી શકશો. તો ચાલો આ સાથે શરૂ કરીએ કરંટ અફેર્સની ચર્ચા. વેટલેન્ડ અને ક્લાઇમેટ ચેન્જની થીમ સાથે મિત્રો આ એ જ પ્રશ્નનો જવાબ છે જે ગઈકાલે મેં પૂછ્યો હતો કે 2 ફેબ્રુઆરીના જે વર્લ્ડ વેટલેન્ડ ડે ઉજવાય છે તેની થીમ શું હતી. તો તેની થીમ હતી વેટલેન્ડ એન્ડ ક્લાઇમેટ ચેન્જની થીમ સાથે 2 ફેબ્રુઆરીએ વર્લ્ડ વેટલેન્ડ ડે વિશ્વ આર્દ્રતા દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ 2 તારીખને શા માટે પસંદ કરવામાં આવી? કારણ કે ઈરાનના રામસર ખાતે 2 ફેબ્રુઆરીના રોજ એક આ વિશ્વ આર્દ્ર ભૂમિનું એક કન્વેન્શન યોજાયું હતું, એટલે આ તારીખને પસંદ કરી દેવામાં આવી છે. વર્લ્ડ વેટલેન્ડ ડેનો હેતુ એ છે કે માનવ પ્રવૃત્તિને લીધે જે આ નાજુક આર્દ્ર ભૂમિ છે તેનું જે નુકસાન થઈ રહ્યું છે તેની સુરક્ષા માટે ધ્યાન દોરવું. વેટલેન્ડની લુપ્તતાનો દર એ ડિફોરેસ્ટેશનના રેટ કરતાં પણ ઘણો વધારે છે, એ 1% દર છે. વેટલેન્ડ એ કૃષિ ઉદ્યોગ, ગ્રામીણ વિકાસ તથા દરિયાઈ સ્તરના વધતા જતા અને નકામા અને બંધ કરવા માટેના એક ખુલ્લા પ્લોટ તરીકે તે એક કામ કરે છે. નેક્સ્ટ, ભાવ મૂલ્યાંકન અને સંશોધન એકમ એટલે કે PMRUની સ્થાપના કરવા માટે કેરળ પ્રથમ રાજ્ય જાહેર થયું છે. તે ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર એટલે કે DPCO હેઠળ આવશ્યક દવાઓ અને તબીબી ઉપકરણોના ભાવોનું ઉલ્લંઘન કરવા માટે તેની રચના કરવામાં આવી છે. રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી એટલે કે NPPA નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટીએ આ રીતની એક સંસ્થા સ્થાપવાની ઘણા વર્ષો પહેલાં દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને 5 વર્ષ કરતાં પણ પહેલાંના સમયમાં આ ભલામણ કરી હતી અને હવે કેરાલા પ્રથમ એવું રાજ્ય બન્યું છે કે જેણે આ રીતની એક પ્રણાલી શરૂ કરી છે. આ જે પ્રણાલી છે આ PMRU એટલે કે પ્રાઇસ મોનિટરિંગ એન્ડ રિસર્ચ યુનિટ, આ PMRU એ એક વોચડોગની ભૂમિકા તરીકે કામ કરશે અને તે સ્ટેટ ડ્રગ કંટ્રોલર એટલે કે SDCની સાથે મળીને આ કામ કરશે અને SDCને તે ટેકનિકલ હેલ્પ પણ કરશે. દવાઓ, જીવન જરૂરિયાતની જે દવાઓ છે તેના વધુ પડતા ભાવ વધારા પર દેખરેખ રાખવાનું કામ આ પ્રાઇસ મોનિટરિંગ એન્ડ રિસર્ચ યુનિટ દ્વારા કરવામાં આવશે. નેક્સ્ટ, ઇજિપ્તના કાયરોના દક્ષિણમાં મિનિયા રણ ખાતે આ 40 મમીઝ શોધી કાઢવામાં આવ્યા છે. આ જે 40 મમી શોધી કાઢવામાં આવ્યા છે તે એક પર્વતને ખોદીને શોધી કાઢવામાં આવ્યા હતા, જે સારી એક શેપના હતા અને સારી કન્ડિશનમાં અત્યાર સુધી સચવાયેલા રહ્યા હતા. તેના આ જે મમીઝની ઉપરનું જે કાર્વિંગ છે તે જોતાં આ કોઈ મિડલ ક્લાસના લોકોના મમીઝ હોય એવું ઇજિપ્તની સરકારને લાગ્યું હતું, એમણે જણાવ્યું હતું. કેટલાક મમીઝની અંદર માટીના વાસણો પણ અંદર હતા, તો કેટલાક મમીઝ પર પૌરાણિક ઇજિપ્શિયન શૈલીમાં લખાણ કરાયેલું હતું. ઇવન આ 40 મમીમાં 10 મમીઝ જે હતા તે બાળકોના હતા એવું એમણે અનુમાન લગાડ્યું છે. નેક્સ્ટ, વૈજ્ઞાનિકો કહે છે કે બ્રિટનના કિનારે આવેલા મરીન પ્રાણીઓના અભ્યાસમાં દર મરીન સસ્તન પ્રાણીઓની તપાસમાં માઇક્રોપ્લાસ્ટિક્સના પરમાણુઓ કણુઓ મળી આવ્યા છે. બ્રિટનમાં દરિયાઈ કિનારે 50 જેટલા સસ્તન પ્રાણીઓનો અભ્યાસ કરવામાં આવ્યો કે જે દરિયા કિનારે તણાઈ આવ્યા હતા.
તેમાંથી 10 એ ડોલ્ફિનની જાતો હતી. આ ઉપરાંત તેમાં સીલ, વ્હેલ વગેરે પણ સમાવેશ હતા. એના પર સ્ટડી કરવામાં આવ્યું હતું. તેમાં 84% સિન્થેટિક ફાઇબર આ જે સસ્તન પ્રાણીઓ છે એમાં મળી આવ્યું હતું, અને બાકીના જે ફૂડ પેકેજિંગનું પ્લાસ્ટિક અને પ્લાસ્ટિકની બોટલના જે પ્લાસ્ટિક્સ હોય છે તેના માઇક્રોપ્લાસ્ટિક્સ તેમના પેટમાં તપાસ કરતાં જાણવા મળ્યા હતા. નેક્સ્ટ, કેરલાના મહાત્મા ગાંધી યુનિવર્સિટીના સંશોધકોએ રસ્તાની આજુબાજુમાં જે એમ જ એક પ્લાન્ટ ઉગી નીકળે છે તેના પર તપાસ કરી તો એવું જાણવા મળ્યું કે આ પ્લાન્ટ એ જમીનમાંથી લીડને લઈ શકે છે. એટલે કે પર્યાવરણને નુકસાન કરતી જે સીસાની ધાતુ છે જે પ્રદૂષણ ફેલાવે છે તેને દૂર કરવામાં આ પ્લાન્ટ ઉપયોગી બની શકે છે. ઇક્લિપ્ટા પ્રોસ્ટેટા એટલે કે અત્યાર સુધી આ ઇક્લિપ્ટા પ્રોસ્ટ્રેટા એવું જ એક પ્લાન્ટ હતું કે જેમાં લીડની સર્વોચ્ચ સહનશીલતા હતી, જે શીશાને સૌથી વધારે શોષણ કરતું હતું. આ ઇક્લિપ્ટા પ્રોસ્ટેટ્રાને ફોલ્સ ડેઝી તરીકે પણ ઓળખવામાં આવે છે કે જે ફક્ત ભારતીય ઉપખંડમાં જ મળી આવે છે. આપણે આ ઇક્લિપ્ટા પ્રોસ્ટ્રેટા એ એક વૈજ્ઞાનિક નામ છે જેને આપણી સાદી ભાષામાં ભૃંગરાજનું છોડ તરીકે ઓળખીએ છીએ. ભૃંગરાજથી તમે બધા પરિચિત છો, જેને તામિલમાં કરીસલાનકન્ની કહેવામાં આવે છે. કરીસલંકન્ની કહેવામાં આવે છે. આપણી ગુજરાતી ભાષામાં ભૃંગરાજ, જેનું વૈજ્ઞાનિક નામ છે ઇક્લિપ્ટા પ્રોસ્ટ્રેટા. તો આ જે ઝાડ છે, છોડ છે, તેનું સૌથી વધારે શીશાનું શોષક માનવામાં આવતું હતું. તેનો ઉપયોગ વાળ વૃદ્ધિ વિકાસ ઉત્તેજક તરીકે ઘણી આયુર્વેદિક દવાઓમાં થાય છે. આ પ્લાન્ટ કીડી અથવા અન્ય શિકારી પ્રાણીઓથી પોતાને બચાવવા માટે આ લીડનો ઉપયોગ કરે છે. આદિજાતિના લોકો સાપને કરડવાથી, સાપના ડંખથી અથવા તો વીંછીના ડંખને દૂર કરવાના ઉપચાર તરીકે આ પ્લાન્ટનો ઉપયોગ કરતા હતા, કારણ કે તેની અંદર શીશુ શોષવાની ક્ષમતા હતી. મણિપુર ફિલ્મ નિર્માતા અરિબામ શ્યામ શર્માએ નાગરિકત્વ બિલ એટલે કે હમણાંનું અત્યારનું જે સિટીઝનશીપ બિલમાં સુધારો થયો છે 2016ના બિલમાં, તેના વિરોધમાં તેમને એનાયત કરાયેલો 2006નો તેમનો પદ્મશ્રી પુરસ્કાર તેમણે આ પાછો આપવાનો નિર્ણય કર્યો છે. નેક્સ્ટ, ડિપ્રેશન આ એક મેન્ટલ ઇલનેસ છે. તે વિશ્વની સૌથી મોટી બીમારી છે અને બધી માનસિક બીમારીઓમાંથી લગભગ અડધી જેટલી બીમારીઓ 40 વર્ષની વયે જ શરૂ થઈ જાય છે. નેક્સ્ટ, પોલર વર્ટેક્સ એટલે કે કોલ્ડને ધ્રુવીય વર્ટેક્સ કહેવાતી એવી ઘટનાને દોષી ઠેરવવામાં અત્યારે જે ઠંડીનું મોજું વિશ્વમાં અને ખાસ કરીને જે પોલાર પ્રદેશોમાં અમેરિકા ખંડમાં જે ચાલી રહ્યું છે તેના માટે પોલાર વર્ટેક્સ જેવી ઘટનાને દોષી ઠેરવવામાં આવી છે. 31 જાન્યુઆરીના રોજ તાપમાનમાં -49 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટાડો જણાયો હતો, જે યુએસ મિડવેસ્ટને ત્યાં પહોંચ્યું હતું અને 21 જેટલા લોકોનો મૃત્યુ આંક સરકારે જણાવ્યો હતો. મિત્રો, તમે આ ઇમેજમાં જે જોઈ શકો છો ને એ એક ધોધનો ઇમેજ છે જે પણ એક બરફથી થીજી ગયો છે. -49 ડિગ્રી સેલ્સિયસ એટલે કેટલી ઠંડી હશે તમે વિચારી શકો. પોલર વોર્ટેક્સ ઉપલા સ્તર એ જેટ સ્ટ્રીમનો એક સંદર્ભ આપે છે જે ઉત્તર અને દક્ષિણના બે ભાગો વચ્ચે ફેલાય છે. જ્યારે જેટ સ્ટ્રીમ પ્રસંગોપાત નબળો પડતો જાય છે અને તે હવામાનની રીતને આ રીતે અવરોધે છે. ગરમ હવાને અલાસ્કામાં ઉડાવી દે છે અને યુએસમાં ઠંડા પવનોને નીચેની તરફ તે ધકેલે છે, એટલે યુએસમાં એક ઠંડીનું મોજું શીત લહેર ફરી વળે છે. પોલર વર્ટેક્સ શું છે એ થોડું ઇમેજથી જોશું તો તમને વધારે સારી રીતે આઈડિયા આવશે કે આ પોલર વર્ટેક્સ, મિત્રો આ ઇમેજમાં જે જુઓ છે યલો લાઇન એક એરા સાથે જાય છે એ છે પોલર જેટ સ્ટ્રીમ, કે એ આ રીતના ધ્રુવીય પ્રદેશોને કવર કરે છે, અર્થના પોલને કવર કરે છે અને આ રીતે ત્યાં ધ્રુવીય પ્રદેશોને ઠંડા રાખે છે. આ તમે જોઈ શકો છો અહીં ઇમેજમાં.
અને આ જે સેકન્ડ ઇમેજ તમે જુઓ છો કે શિયાળા દરમિયાન ક્યારેક એવું પણ બને છે કે આ જે પોલાર જેટ સ્ટ્રીમ છે તે એક ડીપ સાઉથવર્ડ એટલે કે દક્ષિણ તરફ ઊંડાણમાં ધસી આવે ત્યારે તમે જુઓ છો મિત્રો આ અમેરિકા ખંડમાં આ જ રીતનું પોલર વર્ટેક્સનું એક મોજું રચાયું છે, એક ઇમેજ રચાઈ છે કે તે કોલ્ડ આર્કટિક હવાને યુએસ તરફ ધકેલી રહ્યું છે. આ તમે પોલર જેટ સ્ટ્રીમને અહીંયા એક લંબાતા આટલા પોર્શનમાં જોઈ શકો છો. નેક્સ્ટ, કેન્દ્રીય નાણાં પ્રધાન પિયુષ ગોયલે અસંગઠિત ક્ષેત્રના અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટરના કામદારો માટે વર્ષ 2019ના અંતર્ગત બજેટમાં પ્રધાનમંત્રી શ્રમયોગી મનધન યોજના શરૂ કરી છે. મિત્રો, આ એક યોજના છે, ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તેની જાહેરાત બજેટમાં કરવામાં આવી હતી, એટલે થોડું યાદ રાખજો. તો શું છે આ યોજના એ જોશું. 60 વર્ષ પછીની ઉંમરમાં અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને પ્રતિ માસ 3000 રૂપિયાનું માસિક પેન્શન આપવામાં આવશે. યોજનાનો લાભ લેવા માટે કર્મચારીઓએ દર મહિને ઓછામાં ઓછું ₹100નો ફાળો આપવો પડશે. આ યોજનાથી 10 કરોડ કર્મચારીઓને લાભ થશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે. આ જે યોજના છે શ્રમયોગી યોજના, તે અટલ પેન્શન યોજના જે સરકારની અત્યારે કાર્યરત છે તેની સાથે ચાલુ રહેશે. 5 વર્ષમાં આ યોજના વિશ્વની સૌથી મોટી પેન્શન યોજના બનશે, એ પણ ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે. અસંગઠિત કામદારો કે જેઓ દેશના જીડીપીમાં 50% જેટલો ફાળો આપે છે તેમના માટે આ એક મોટી અને એક ખાસ યોજના છે. યોજના ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેજો એના બધા ફેક્ટ્સ એન્ડ ફિગર્સ, કારણ કે જીપીએસસી તમને નીચેનામાંથી શ્રમયોગી યોજના માટે કયું વિધાન સાચું છે અથવા તો સાચું નથી એમ કરીને 2-3 વિધાન એના ફેક્ટ્સ પૂછી લેશે, જે રીતે જીપીએસસીએ આ અગાઉ જનધન યોજનામાં પૂછ્યું હતું એ રીતે. એટલે આ યોજનાની આખી ડિટેલ જે અહીં દર્શાવી છે એ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેજો મિત્રો. નેક્સ્ટ, રશિયાએ યુએસના અરીસાના પ્રતિસાદમાં શીત યુદ્ધ યુગની આ જે મિસાઇલ સંધિ છે તેને સહભાગિતાને સ્થગિત કરી રહ્યું છે. એટલે યુએસએ એને પોતાને એક વિડ્રોવલ લઈ લીધું, એટલે સામે રશિયાએ પણ પોતાનું વિડ્રોવલ ડિક્લેર કરી દીધું છે. વોશિંગ્ટને રશિયાને INF ઇન્ટરમીડિયેટ રેન્જ ન્યુક્લિયર ફોર્સિસના કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો હતો, જેની અંદર 1987માં આ બંને દેશોએ સહી કરી હતી. ડિસેમ્બરમાં યુએસએ મોસ્કોને કરાર ભંગની કરનારી મિસાઇલને વિખેરી નાખવા માટે 60 દિવસની મુદત આપી હતી, પરંતુ મોસ્કોએ કહ્યું હતું કે આ જે એમની વિવાદિત 9M729 મિસાઇલ છે તે આ સંધિના કોઈ કરારને ભંગ કરતી નથી. આ મિત્રો ઇમેજમાં તમે જુઓ છો કે શીત યુદ્ધ વખતે 1987માં યુએસના પ્રેસિડેન્ટ રોનાલ્ડ રેગન અને સોવિયત લીડર મિખાઇલ ગોર્બચોવ દ્વારા આ INF ટ્રીટી સાઇન કરવામાં આવી રહી છે. આ બંને જણા એના પર સહી કરી રહ્યા છે. આ INF ટ્રીટી છે એ રશિયા અને યુએસને 500થી 5500 કિલોમીટર રેન્જની મિસાઇલની રચના કરવા માટે પ્રતિબંધિત કરે છે. એટલે આ એક ટ્રીટી છે અને યુએસએ આરોપ લગાડ્યો છે રશિયા પર કે તેમની આ 9M729 મિસાઇલ એવી છે કે જે INF ટ્રીટીને ભંગ કરે છે, અને રશિયાએ પોતાની જાતને ડિફેન્ડ કરી છે કે એવું કંઈ નથી. તો મિત્રો, INF ટ્રીટી અત્યારે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે, એટલે એની જાતે જ એને ઇમ્પોર્ટન્સ મળી જાય છે. તો આવનારી પરીક્ષામાં તમે INF ટ્રીટીનો કોઈ પ્રશ્ન જોશો તો નવાઈ ન પામતા, કારણ કે અત્યારે ખૂબ જ ચર્ચિત છે અને આ આપણા જીપીએસસીના કોર્સમાં આ એક ટ્રીટીનો પ્રશ્ન આવે જ છે. નેક્સ્ટ, મેસેડોનિયા અથવા તો મકદોનિયા નાટોના 30મા સભ્ય તરીકે બનવા જઈ રહ્યો છે. નાટો શું છે એ જોઈશું
કે 29 ઉત્તર અમેરિકા અને યુરોપના દેશો વચ્ચેનું તે ઇન્ટરગવર્મેન્ટલ આંતર સરકારી એક લશ્કરી જોડાણ છે. આ સંસ્થાની સ્થાપના 4 એપ્રિલ 1949ના રોજ ઉત્તર એટલાન્ટિક સંધિની અમલીકરણ માટેની સહીથી થઈ હતી. તેના મુખ્ય મથક છે હરેન, બ્રસેલ્સ અને બેલ્જિયમ. તેની સ્થાપના પછી નવા સભ્ય એ રાજ્યના પ્રવેશથી મૂળ 12 દેશોમાંથી જોડાણ હવે 29 થઈ ગયું છે. એટલે કે તેની સ્થાપના વખતે તેમાં 12 જ દેશો હતા, પણ હવે 29 થઈ ગયા છે અને હજી તેમાં આ મકદોનિયા અથવા તો મેસેડોનિયા જોડાવા જઈ રહ્યું છે. એકચ્યુઅલી આ જોડાવો એટલે એને મંજૂરી મળી કારણ કે હાલમાં જ મિત્રો થોડા દિવસના કરંટ અફેર્સમાં આપણે ચર્ચા કરી કે આ મકદોનિયાએ પોતાનું નામ બદલીને રિપબ્લિક ઓફ નોર્થ મેસેડોનિયા રાખી દીધું, જેથી ગ્રીસ સાથેના તેના વર્ષો જૂના વિવાદનો અંત આવી ગયો. અને નાટોની કન્ડિશન એવી છે કે નાટોમાં મેમ્બર થવું હોય તો નાટોના તમામ સભ્ય દેશોની સહી અને મંજૂરી જરૂરી છે. જો એકની પણ મંજૂરી ના હોય તો નાટોના સભ્યપદ મળી શકતું નથી. એટલે મકદોનિયાને નાટોનું ગેટપાસ તરીકે ગ્રીસ એક અવરોધક બળ હતું, જે હવે નીકળી ગયું, એટલે એ નાટોમાં હવે જોડાવા જઈ રહ્યું છે. મિત્રો, આ ઇમેજમાં તમે અહીં નોર્થ મેસેડોનિયા અથવા તો મકડોનિયા અને આ ગ્રીસ જોઈ શકો છો કે જે એકબીજા જોડે જમીનથી અહીં જોડાયેલા તમે એમને દેખાઈ જાય છે. આ મકદોનિયા અથવા તો મેસેડોનિયા એ એક લેન્ડ લોક્ડ કન્ટ્રી છે. ઓકે, આ મિત્રો નાટોના જે સભ્ય દેશો છે એના માટેનું કરારમાં એવું કહે છે કે નાટોના સભ્ય દેશો પર જો કોઈ બહારના સભ્યો અથવા તો બહારના સત્તાના દેશો હુમલો કરે તો નાટોના સભ્યોએ એકબીજાની ડિફેન્સના ક્ષેત્રમાં હેલ્પ કરવાની થાય છે. નેક્સ્ટ, બિહાર કેબિનેટે સામાન્ય કેટેગરીમાં આર્થિક રીતે નબળા વિભાગોને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 10%ના કોટાને આપવાના ખરડાને મંજૂરી આપી દીધી છે. એટલે હાલમાં સરકારે જે ઇકોનોમિકલી વીકર સેક્શન માટે 10% અનામતની જાહેરાત કરી તેમાં બિહારે પોતાની મંજૂરી દેખાડી દીધી છે. તો મિત્રો, આજનો પ્રશ્ન આ ઇકોનોમિક વીકર સેક્શન માટેના કોટા જેની મંજૂરી અત્યારે બિહારે આપી એ ઇકોનોમિકલી વીક સેક્શનના 10% મંજૂરી આપનાર પ્રથમ રાજ્ય કયું છે? એવું કયું પ્રથમ રાજ્ય છે કે જેણે આ 10% કોટાને પહેલી અપ્લાય કર્યું હતું ભારતમાં? આ તમારો હોમવર્કનો પ્રશ્ન. મને કમેન્ટ બોક્સમાં આન્સર લખીને આપજો મિત્રો. આજકાલ તમારા આન્સર્સ નથી આવતા કે બહુ જ ઓછા આવે છે મિત્રો. પ્લીઝ જવાબ આપતા રહેજો. ઓકે, થેન્ક યુ ઓલ. અને મિત્રો, આની પછી હવે જે ક્વિઝનો વિડીયો આવવાનો છે એને પણ જોજો, જેથી તમારું રિવિઝન થઈ જાય. ઓકે, ધેટ્સ ઇટ. હેવ અ ગુડ ડે.